टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ સાથે વાત કરીશું। સૌપ્રથમ ભેળસેળની, જ્યાં ખાદ્ય ચીજોની અંદર જે ભેળસેળ ચાલી રહી છે તેને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। હાલ ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારાઓને લઈને કડક કાર્યવાહી કરાય। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ પર મહત્તમ દંડની જોગવાઈ કરવામાં આવી છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન। ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારા વધારા માટે સૂચનો મંગાવાયા છે। અહીં નિયમ અનુસાર 5 અને 2 લાખના દંડની જોગવાઈ હોવાનું તેમણે જણાવ્યું। ભેળસેળિયાઓને મિનિમમ કેટલો દંડ કરવો તેના સૂચનો ઋષિકેશ પટેલે મંગાવ્યા છે અને હોટલ લારી ગલ્લામાં થતી ગેરરીતિ મુદ્દે નોર્મ્સના આધારે દંડ થશે। સુરત અને અમદાવાદના અધિકારીઓની વધારાના અધિકારી તરીકે નિમણૂક કરાશે તેવી માહિતી પણ ઋષિકેશ પટેલે આપી। ફૂડ સેફ્ટી એક્ટની અંદર દંડકીય જે જોગવાઈ હતી એમાં મહત્તમ જોગવાઈની વ્યવસ્થાઓ હતી, પરંતુ જે મિનિમમ કેટલો દંડ કરવો એ મિનિમમ દંડની કોઈ જોગવાઈ ન હતી। એટલે આપણે આ કાયદાની અંદર આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ, કે માનો કે 5 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ, 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ, એની કોઈ જોગવાઈ નથી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા